નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમલા વિદ્યાલય ઈ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું યોગેશ કોકા. સબ્જેક્ટ મેથેમેટિક્સમાં આપણે બીએસસી સેમેસ્ટર 5 સબ્જેક્ટ મેથ્સ પેપર CCMATH 504C યુનિટ 2 માં આપણે લાસ્ટ એક્ઝામ્પલ તરફ જઈ રહ્યા છીએ. તો યુનિટ 2 ની અંદર આપણે એક એક્ઝામ્પલ બીગેન મેથડ થી આપણે કરીએ છીએ. તો બીગેન મેથડ થી એક્ઝામ્પલ જ્યારે કરવા જઈએ છીએ ત્યારે તમારે એક્ઝામ્પલ છે મિનિમાઇઝ z સાથે સાથે તમે પણ લખો છો 3x1 x2 subject to x1 plus x2 greater or equal to x1 plus 3x2 less or equal to 3 and x2 greater or equal to 4 and x2 greater or equal to 4 and x1 x2 greater or equal to 0. તો આ તમારા માટે એક एग्जांपल છે કે મિનિમાઇઝ z equal to 3x1 x2 subject to 2x1 x1 greater or equal to x1 3x2 less or equal to 3 and x2 greater or equal to 4. હવે જે પ્રમાણે આપણે એક્ઝામ્પલ કર્યા છે પ્રમાણે અત્યાર સુધી જે એક્ઝામ્પલ આપણે કરતા આવ્યા છે એ પ્રમાણે પહેલા શું કરશું? સૌપ્રથમ તો સ્ટાન્ડર્ડ ફોર્મ. ઓકે, તો we write an example અને સોલ્યુશન કરીએ છીએ ત્યારે તમને જે પ્રમાણે કહ્યું છે પ્રમાણે કે પહેલા ફર્સ્ટ ઓફ તમારે આ જે છે એ વેરિયેબલ પહેલા લખી દેવાનું છે. તમે લખી દો છો સાથે સાથે એટલે આપણું કામ પણ ચાલુ રહે સાથે સાથે સોલ્યુશન કરીને આ એક્ઝામ્પલ તમે લખો છો કે મિનિમાઇઝ z 3x1 x2 સબ્જેક્ટ ટુ 2x1 x2 greater or equal to x1 3x2 less or equal to 3 and x2 greater or equal to 4 and x1 x2 greater or equal to 0. હવે જો આપણે કામ પૂરું થઈ જાય પછી આપણે શું લખીએ છે તો સાથે સાથે તમે લખતા રહો છો. અહીંયા તમારે થોડું ચેક કરવાનું છે કે અહીંયા કેટલા શું આવશે તો તમને ખબર છે કે સરપ્લસ વેરીએબલ સબટ્રેક્ટ થશે અને આર્ટિફિશિયલ વેરીએબલ એડ થશે. અહીંયા શું થશે તો એક સ્ટેક વેરીએબલ એડ થશે. અહીંયા શું થશે તો એક સરપ્લસ સબટ્રેક્ટ થશે અને આર્ટિફિશિયલ શું થશે એડ થશે. ઓકે, તો આર્ટિફિશિયલ આપણે a2 લખીએ છીએ. ઓકે, તો -s1 a1 અને સ્ટેક વેરીએબલ s2 -s3 a2 આપણે આને લખી શકીએ. પરંતુ અત્યારે તમારે ડાયરેક્ટ લખવાનું નથી. આ કાર્ય તમને સમજ આપી છે. આપણે શું લખશું તો v write the given activity. તમે લખો છો v write the given standard form. We write the given activity standard form. We write the given activity standard form by using standard form by using. હવે મેં જે તમને અહીંયા સમજાવ્યું છે એ પ્રમાણે આપણે પ્રક્રિયા કરવાની છે અને એ પ્રક્રિયા કઈ છે તમને ખબર છે કે બે સરપ્લસ વેરીએબલ છે એક સ્લેક વેરીએબલ છે. તો વન સ્લેક વેરીએબલ સાથે સાથે તમે લખતા રહો છો વન સ્લેક વેરીએબલ s2 greater or equal 0 one slack variable s2 greater or equal 0 and two surplus variable કયા કયા સરપ્લસ વેરીએબલ છે તો s1 અને s3. તો two surplus variable s1 s3 greater or equal 0 and two artificial variable a1 a2 greater or equal 0 a1 a2 greater or equal 0. ઓકે, હવે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ લખીએ.
થશે તો પહેલા મિનિમાઇઝ છે એને આપણે શું કરવું પડશે મેક્સિમાઇઝ કરવું પડશે મેક્સિમાઇઝ z dash is equal to -3x1 plus x2 plus 0x1 plus 0x2 plus 0x3 હવે s1 s2 s3 તમારા આવી ગયા છે ધ્યાન આપજો s1 s2 s3 આવી ગયા છે હવે આર્ટિફિશિયલ વેરિયેબલ a1 અને a2 છે અને બંનેની કોસ્ટ શું લેશું -m તો -m a1 and -m a2 next subject constant શું લખશું તો 2x1 plus x2 minus s1 plus a1 is equal to 2 x1 plus 3x2 plus h2 is equal to 3 0x1 plus x2 minus s3 plus a2 is equal to 4 where and શું લખશું તો કે x1 x2 s1 s2 s3 a1 a2 greater equal 0 where z dash is equal to -z completely example તમારે આવી રીતે લખવાનું છે ઓકે એક્ઝામ માં આવે તો આ રીતે તમારે કામકાજ કરવાનું છે લખાઈ ગયું છે હું એવું માનું છું કે તમે પણ સાથે સાથે લખતા રહેશો મેક્સિમમ z dash is equal to -m અને -m2 એટલા માટે લીધી છે કે આપણે મીડિયમ મેથડની ચર્ચા કરીએ છીએ હવે આ જે છે લખવું જરૂરી છે કે તમે પહેલા તમને પણ કીધેલું છે કે જો તમારા ડિસિઝન વેરિયેબલ ની જે અંદરના વેરિયેબલ છે એ વેરિયેબલ જો તમારા રેશિયો ઇક્વલ 0 થઈ જશે તો કામ આવશે નહીં એ કોન્સ્ટન્ટ તમારા માટે કેવી થઈ જશે નેગેટિવ થઈ જશે ઓકે તો એ ગ્રેટર ઇક્વલ લેવા પડશે હવે શું લખશું તો ટેકિંગ કયા લઈ શકીએ x1 બરાબર ધ્યાન આપો x1 x2 s1 s3 ઓકે x1 is equal to x2 is equal to s1 is equal to s3 is equal to 0 then initial basic physical solution is a1 is equal to 2 s2 is equal to 3 and a2 is equal to 4 and a2 is equal to 4 ઇનિશિયલ બેઝિક ફિઝિકલ સોલ્યુશન તમે લખી દીધું હશે એવી આશા રાખું છું હવે આપણે નેક્સ્ટ શું કરશું તો ડિરાઇવ્ડ સિમ્પ્લેક્સ ટેબલ આપણે સિમ્પ્લેક્સ ટેબલ તરફ આગળ વધીએ છીએ અને એને ડિરાઇવ કરીએ છીએ તો બરાબર ધ્યાન આપજો કે સિમ્પ્લેક્સ ટેબલ કઈ રીતે આપણે ડિરાઇવ કરીએ છીએ તો જે પ્રમાણે અત્યાર સુધી આપણે સિમ્પ્લેક્સ ટેબલ ડિરાઇવ કર્યું છે એ પ્રમાણે આપણે સિમ્પ્લેક્સ ટેબલ ડિરાઇવ કરીએ છીએ cj xb cb x1 x2 s1 s2 s3 a1 a2 and bj વિદ્યાર્થી મિત્રો મોટો એક્ઝામ્પલ થાય છે એટલે ડરવાની જરૂર નથી આપણે પ્રક્રિયા આરામથી ધીમે ધીમે કરશું હવે આની કોસ્ટ x1 ની કોસ્ટ કેટલી છે અહીંયા કોસ્ટ કેટલી છે અત્યારે તમે અહીંયા તેના ગ્રુપ -3 x2 એટલે 1 s1 એટલે 0 s2 0 s3 0 a1 એટલે -m અને a2 એટલે -m હવે આ કોસ્ટ પ્રમાણે જઈએ તો a1 શું છે -m s2 0 અને a2 શું છે -m છે હવે 2 1 -1 0 0 1 0 અને નીચે તમારા છે 2 તો આને કોન્સ્ટન્ટ ઉપરથી આપણે ડિરાઇવ કરીએ છીએ ઓલરેડી તમને આવડતું હશે x1 એટલે 1 3 0 1 0 0 0 અને 3 અને આની અંદર તમે લખશો તો 0 1 0 0 -1 0 1 and 4 અને આ થયું તમારું હવે ફાઇન્ડ કરવાનું તમારે થશે ડેલ્ટા j તો બરાબર તમે ધ્યાન આપશો અને તમને માહિતી હશે ત્યાં સુધી લગભગ બધું કમ્પ્લીટ થઈ ગયું હશે અને તમે
ટાઈમ તમને બચશે પેપર માં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં -3 -2m and 0 કોઈ ફરક પડવાનો નથી એટલે કે -3m + 2m ઓકે હવે બીજો જે છે એ શું લખશું તો કે 1 - -m મતલબ -n એટલે કે -2m અને -2m એટલે કે +2m તો 1 + 2m ઓકે 1 + 2m s1 એટલે કે 0 માઈનસ પ્લસ m એટલે કે -n નેક્સ્ટ જે છે એ શું લખીએ છે તો s2 તમારો અંદરનો બેઝિક વેરિયેબલ છે એટલે આન્સર શું આવશે 0 આવશે આની વાત કરીએ તો 0 0 0 n plus m એટલે કે -n a2 a1 અંદર છે a2 તમારો બેઝિક વેરિયેબલ છે એટલે આન્સર તમારો શું આવશે 0 આવશે ઓકે હવે તમારે શું ફાઇન્ડ કરવાનું છે તો જે ડેલ્ટા જે છે એ ડેલ્ટા જે ની અંદરથી તમારા જે મોટો છે એટલે કે મોસ્ટ ડેલ્ટા જે છે પોઝિટિવ એને આપણે ચૂઝ કરવાનું છે હવે આમાં તમે ઓલરેડી 1 3 4 5 હોય તો કહી દો છો કે 5 છે ફરીથી m છે એમને હું તમને કહું છું કે m is very large હવે તમે એની અંદર જો m 1 મૂકી દેશો તો 2 + 1 એટલે 3 આની અંદર તમે 1 મૂકશો તો -1 આની અંદર 1 મૂકશો તો -1 અહીંયા -1 તો પછી તમને દેખાય છે કે મારો ઇનકમિંગ વેરિયેબલ કયો હશે x2 હશે બરાબર છે તમારો ઇનકમિંગ વેરિયેબલ કયો હશે x2 હવે શું લેશો રેશિયો એટલે બીજે ભાગ્યા aij રેશિયો એટલે બીજે ભાગ્યા aij હવે તમારો આ પાયવોટ કોલમ છે તમારો ઓકે અને આ તમારો બીજે છે 2 / 1 એટલે 2 3 / 3 એટલે 1 અને 4 હવે તમને દેખાય છે કે આમાં નાનો કોણ છે 1 છે તો તમારો આઉટગોઈંગ કોણ થશે s2 અને ઇનકમિંગ કોણ થશે x2 તો નીચે લખો છો x2 is incoming variable and s2 is outgoing variable x2 is outgoing variable ઓકે તો આ પ્રકારે તમે પ્રક્રિયા કરી શકો છો x2 is incoming variable and s2 is outgoing variable હવે તમારો પાયવોટ એલિમેન્ટ કયો હતો 3 પાયવોટ એલિમેન્ટ કયો હતો 3 તો આને આપણે 1 બનાવવું હશે તો તમને ખબર છે કે આને કેટલા વડે ડિવાઈડ કરવું પડશે 3 વડે ડિવાઈડ કરવું પડશે તો આપણે નવો બનાવીએ છીએ કોષ્ટક જોઈએ છે cj xb cb તમે સાથે સાથે તમે પણ બનાવતા રહો છો એટલે તમારું કામ પણ ચાલે s1 s2 s3 a1 a2 bj x1 -from 1 0 0 0 -n ઓકે હવે x3 ની અંદર a1 x2 a2 -n 1 -n હવે આપણે અહીંથી 2 સોરી અહીંયા 0 1 બનાવવું છે તો આને આપણે કેટલા વડે ડિવાઈડ કરીએ છીએ 3 વડે ડિવાઈડ કરીએ છીએ તો 1/3 1 0 1/3 0 0 0 અને અહીંયા 1 જે તમારો રેશિયો છે એ તમને મળ્યો છે એનો મતલબ આપણે સાચા છે હવે ઉપરવાળાને 0 બનાવો છો તો આને હું -1 વડે ગુણી અને આમાં ઉમેરી દઉં છું તો -1 એટલે કે -1/3 + 2 -1/3 + 2 એનો મતલબ કે 3 * 6 એટલે 5/3 શું આવશે આન્સર 5/3 નેક્સ્ટ -1 વડે ગુણી
ફરીથી એની એક પ્રોસેસ કે અહીંયા તમારે 0 લાવવું છે તો આને બાર -1 વડે ગુણી અને આ ઉમેરવું પડશે તો -1/3 0 અહીંયા 0 છે તો ફરક પડવાનો નથી અહીંયા S2 માં -1/3 છે અહીંયા 0 છે એટલે -1/3 અહીંયા 0 છે એટલે ફરક પડવાનો નથી અહીંયા 0 છે તો કોઈ ફરક પડશે નહીં અહીંયા 0 છે તો કોઈ ફરક પડશે ઓકે અને હા આની અંદર આને -1 વડે ગુણી આમાં ઉમેરશું એટલે અહીંયા 1 મળી જશે અને આને -1 વડે ગુણી આમાં ઉમેરશું એટલે અહીંયા 3 મળી જશે ઓકે બરાબર કઈ રીતે કામ કરશો તો હું માનું છું કે તમને લગભગ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં ઓકે હવે શું ફાઇન્ડ કરશું ડેલ્ટા ચેક તમે ડેલ્ટા ચેક ફાઇન્ડ કરો છો તો સ્પીડથી ડેલ્ટા ચેક ફાઇન્ડ કરીએ છીએ તો શું થાય છે -3 -5/3 -m/3 plus 1/3 -3 plus 4m/3 plus 1/3 मतलब के -3 plus 4m/3 -1/3 339 -1 -10/3 plus 4m/3 x2 તમારો ઇન્ટરવલ છે એટલે 0 s1 ની વાત કરીએ તો 0 minus plus m minus 0 એટલે કે અહીંયા minus m રહેશે પછી s2 ની વાત કરીએ તો 0 minus minus plus એટલે કે m/3 plus 1/3 અને plus m/3 એટલે કે 2m/3 પણ minus 2m/3 minus 1/3 ઓકે s3 ની વાત કરીએ તો 0 અને minus plus m એટલે કે minus m અહીંયા a1 તમારો ઇન્ટરવલ છે એટલે 0 0 ઓકે બરાબર સમજી વિચારીને કામકાજ કરવાનું છે કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર કામકાજ કરવાનું છે હવે હું માનું છું ત્યાં સુધી તમે રેશિયો અંદર નક્કી કરી શકશો કે ઇનકમિંગ કોણ થશે અને આઉટગોઈંગ કોણ થશે એ તમે આરામથી નક્કી કરી શકશો જોઈએ છે આપણે તમને હવે જ્યાં પ્લસ સાઇન દેખાય છે એ તમારે વેરી લાસ્ટ થશે તો આની અંદર જે પ્લસ સાઇન તમે માનો કયો દેખાય છે x1 તમને દેખાય છે આ કે ના x1 તમને દેખાય છે હવે તમે રેશિયો લેશો તો શું થાય છે બીજે ભાગના a આવી છે બીજે ભાગે a એટલે 1 ભાગ્યા 5/3 એટલે 3/5 ઓકે 3/5 નેક્સ્ટ 1/3 એટલે 3 નેક્સ્ટ 3 - 1 છે એટલે શું આવશે આન્સર ડેશ હવે આ બંનેની અંદર કોણ જશે a1 કોણ જશે a1 તો a1 જશે તો a1 ને આપણે કહીએ તો a1 ને કરવા માટે આને કેટલા વડે ડિવાઈડ કરવું પડે 5/3 છે તો 3/5 વડે ડિવાઈડ કરવું પડશે કેટલા વડે ડિવાઈડ કરવું પડશે 3/5 વડે આપણે ડિવાઈડ કરવું પડશે ઓકે જોઈએ છે શું થાય છે તો cj xb cb x1 x2 s1 s2 s3 a1 a2 અને bj બરાબર કે પૂરી રીતે તમે કામ કરશો તો હું માનું છું કે આ લગભગ તમને કોઈ જગ્યાએ પ્રોબ્લેમ આવશે નહીં હવે 3/5 વડે ડિવાઈડ કરીએ છીએ તો પહેલા લખી દઈએ છે x1 x2 a2 અહીંયા -3 1 અને -m -3 1 0 0 0 -m ઓકે હવે આને બરાબર ધ્યાન આપો કે શું કરું છું અહીંયા તો 3/5 વડે મલ્ટીપ્લાય કરું છું કેમ કે મારે આને શું કરવું પડશે 1 બનાવવું પડશે તો 3/5 વડે મલ્ટીપ્લાય કરીશ તો 1 0 -3/5 હવે અહીંયા જો -1/3 મલ્ટીપ્લાય 3/5 એટલે કે -1/5 s3 0 3/5 a2 0 અહીંયા 3/5 એટલે કે તમારો જે રેશિયો છે એ તમને મળી ગયો છે હવે નેક્સ્ટ આને
હશે. તો આને માઈનસ 1/3 વડે કે જે નિયમ છે તો 0 લખી દેવાનો છે. આની અંદર કોઈ ફરક પડશે નહીં. આની અંદર -3/5 મલ્ટીપ્લાય બાય -1/3 એટલે 3 કેન્સલ. ઓકે, પ્લસ 0 એટલે શું થશે? તો માઈનસ માઈનસ પ્લસ એટલે 1/5 શું થશે? 1/5 થશે. હવે એ રીતે જો આપણે આગળ વધીએ તો આને કહીએ -1/5 આપણે મલ્ટીપ્લાય વડે કરીએ છીએ -1/3 તો માઈનસ માઈનસ શું થશે? પ્લસ તો 1/50 શું થશે? 1/50 0 છે એટલે કે ફરક પડશે નહીં, ત્યાં 0 છે. ઓકે સર, અહીંયા s2 છે તો આને માઈનસ એટલે 1/15 પ્લસ અહીંયા 1/3 છે આપણે એને ભૂલી ગયા છે તો 1/3 વડે મલ્ટીપ્લિકેશન કરશું 1/3 કરશું તો 3 15 45 18 by 45 6 3 15 3 3 cancel 3 2 and 2/5 કેટલો આન્સર આવશે? 2/5. અહીંયા 0 છે એટલે ત્યાં 0 લખશું. આની અંદર કેટલું લખશું? તો -1/5 આવશે. કેમ? તો -1/3 વડે ગુણીએ છે અને -1/3 વડે ગુણીએ એટલે 3 3 કેન્સલ થઈ જાય. -1/5 0 છે, અહીંયા 0. આને -1/5 પ્લસ 1 એટલે 4/5 કેટલો આવશે? 4/5 આવશે. ઓકે, હવે કેટલું? -1/3 છે. આમાં -1/3 છે તો આને કેટલા વડે ગુણવું પડશે? +1/3. કેટલા? +1/3 વડે ગુણી અને જો આપણે ઉમેરશું તો આપણો આન્સર જે છે એ તમને 0 મળશે. જોઈએ છે શું થાય છે. તો +1/3 વડે ગુણીએ એટલે 0. x2 માં આને ગુણવાનું છે. ઓકે ઓકે, આને ગુણશું એટલે કોઈ ફરક પડવાનો નથી એટલે 0. અહીંયા 0 છે એટલા માટે આને +1/3 વડે ગુણીએ તો -1/5. અહીંયા શું આવશે? -1/5. આને +1/3 વડે ગુણીએ તો -1/15 પ્લસ અહીંયા શું છે? -1/3 છે એટલે જ્યાં જ્યાં અહીંયા પ્લસ છે ત્યાં શું આવશે? માઈનસ. જ્યાં પ્લસ છે ત્યાં શું આવશે? માઈનસ આવશે. અહીંયા 0 છે એટલે જે આન્સર છે એ લખીએ છે. આને +1/3 વડે ગુણવાનું છે આપણે અને +1/3 વડે ગુણી અને આને ઉમેરશું તો 1/5 થઈ જશે. આનો 0 આન્સર છે એટલે 1 આવશે. આને 1/5 + 3 5 3 15 16 આ તમારો T2 મળશે. ઓકે, હવે શું મેળવશો? ડેલ્ટા J. હવે શું મેળવશો? ડેલ્ટા J. ડેલ્ટા J મેળવીએ છે શું થાય છે? તો ડેલ્ટા J મેળવીએ તો -3 માઈનસ પ્લસ એટલે આન્સર શું આવશે? 0. કેમ? તો x1 ચલો ફરીથી આપણે ચેક પણ કરીએ છીએ કે x1 છે અંદર બેઝિક વેરીએબલ છે આપણે કર્યું તો આન્સર શું આવ્યો? 0 જ આવ્યો એટલે ગણવાની જરૂર નથી. x2 શું આવશે? 0. s1 છે એમાં કરીએ તો 0 માઈનસ 9/5 પ્લસ 1/5 માઈનસ પ્લસ n/5 9/9 n/5 એટલે 2 -2 પ્લસ n/5. ઓકે, એટલે કે -2 માઈનસ n/5 -2 n/5. બીજી વસ્તુ છે કે અહીંયા બીજું તમે s2 લેશો તો 0 માઈનસ 3/5. ઓકે, પ્લસ 2/5 એટલે કે 1. ઓકે, તો -1 અને આ માઈનસ પ્લસ પાછું થશે માઈનસ એટલે કે -2n/5. આની અંદર s3 છે એટલે માઈનસ પ્લસ એટલે માઈનસ થઈ જશે. a1 છે, a1 ને આપણે બરાબર ગણવું પડશે -9/5 -1/5 અને 1/5 અને -n એટલે કે -n/5. ઓકે, તો -n -10/5 -n/5. ઓકે, તો ફરીથી આપણે પ્રક્રિયા કરીએ તો -m + 10/5 પ્લસ n/5. તો 5 ને મલ્ટીપ્લિકેશન કરીએ તો -4m/5 પ્લસ 10 અને 2 નો
તો આની અંદર x1 તમારો કેટલો મળે 3/5 અને x2 કેટલો મળે 4/5. હવે જો તમારો જે મેક્સિમમ વેલ્યુ છે મેક્સિમમ z' is equal to 4x minus 3x1 plus x2 એટલે minus 3 x1 કેટલો મળે 3/5 plus x2 કેટલો મળે 4/5 એનો મતલબ અહીંયા ધ્યાન આપજો minus 3 minus 9/5 plus 4/5 मतलब 5/5 is equal to -1 પણ મિનિમમ છે એટલે શું મળશે મિનિમમ z is equal to 1 મિનિમમ z is equal to શું મળશે 1 મળશે. તો તમે આ રીતે આ પ્રક્રિયા દ્વારા તમે એક્ઝામ્પલ નું સોલ્યુશન લાવી શકો છો અને એક્ઝામ્પલ નો આન્સર મેળવી શકો છો. ઓકે, તો હું માનું છું ત્યાં સુધી લગભગ આ એક્ઝામ્પલમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં પડે. આન્સર તમારો આવી ગયો હશે મિનિમમ z is equal to 1. આપણે જે પ્રક્રિયા કરવાની હતી એ બધી જ પ્રક્રિયા આપણે આરામથી પ્રક્રિયા કરી છે, એમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવ્યો નથી. ઓકે, તો આપણે ફરીથી જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે હજુ સુધી આપણે મેક્સિમમ ટાઈપના એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલ કરવાનો પ્રયત્ન કરશું.